ભરૂચના ચાવજ ગામે મુસ્લિમ યુવકનું ષડયંત્ર। આદિલ પટેલે ઇન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ બનીને યુવતીને ફસાવી। હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈ ફૂટા પડાવ્યા। યુવકે બાદમાં યુવતી પાસે 50,000 રૂપિયાની માંગણી કરી। રૂપિયા નહીં આપે તો યુવતીની ઓફિસે આવી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી। ઓફિસમાં આવી પેટ્રોલ છાંટી ખુદને આગ લગાવવાની યુવકે ધમકી આપી હતી। ગત શુક્રવારની ઘટના બાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી આદિલ સામે દુષ્કર્મ, છેડતી, ખંડણી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। આરોપી યુવક આદિલના માતા પિતાને પણ ફરિયાદી બનાવાયા। તો ભરૂચની આ ઘટના છે કે જ્યાં ચાવજ ગામે મુસ્લિમ યુવકે આખું ષડયંત્ર રચ્યું હતું। આદિલ પટેલે ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ નામ આપી અને એક એકાઉન્ટ બનાવ્યું હતું। એ એકાઉન્ટમાં પોતાનું નામ આર્ય પટેલ આપ્યું હતું અને યુવતીને ફસાવી હતી। હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અનેક મંદિરે લઈ જઈને આદિલે ફૂટા પણ પડાવ્યા હતા। યુવકે બાદમાં યુવતી પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી। આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આરોપીની અટકાયત કરી લેવામાં આવી। આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી। આ 3 અલગ અલગ દ્રશ્ય, જેમાં છેલ્લા દ્રશ્યમાં આરોપીને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે। પોલીસે પાઠ ભણાવ્યો છે। આ સાથે આદિલે એવી પણ ધમકી આપી હતી કે જો યુવતી રૂપિયા નહીં આપે તો તેની ઓફિસે જશે અને ત્યાં જઈને પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લેશે। 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે, ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી, એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે, એને ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી। એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું। અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે, ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને 50,000 રૂપિયા, નહીતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી। એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।